વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ મનન પાર્ક સ્થિત દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે માતાજીના ચમત્કારથી ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિ વધુ દ્રઢ બની છે। દિન દુખિયાના દુઃખ દૂર કરતી દેવી એટલે માં દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે। શ્રદ્ધાળુ માઈ ભક્તો પોતાના નિવાસ સ્થાને માં દશામાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિ ભાવ છલકાવતા હોય છે। ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે। આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં માં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો છે। દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ ઝરતું હોય છે। જ્યાં અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે અને આ અદ્ભુત ચમત્કારના દર્શન કરીને માઈ ભક્તો પોતાની નસીબદાર માની રહ્યા છે। તો એક મહિલા તબીબ પણ આ દશામાના મઢે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજને દર્શન કરવા માટે મુંબઈથી બોલાવ્યા હતા અને ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતાં અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો, જેને તેઓ ચમત્કાર ગણાવી રહ્યા છે અને હવે દર વર્ષે તેઓ દર્શન કરવા માટે અહીં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। મંદિર 40 વર્ષથી છે। મનન પાર્ક સોસાયટી દશામાનું મઢ અને પહેલાં માનું નાનું કાચું મંદિર હતું, હવે આ 30 વર્ષથી નવું મંદિર બન્યું છે અને માં 40 વર્ષનો ઘીનો પરચો છે। અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું નવો પરચો આવે છે? આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ દિવાસાના દિવસ ત્યાંથી માનો ઘીનો પરચો ચાલુ થાય તે 10મા દિવસ સુધી। અને 10 દિવસમાં આશરે કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે? કોઈ દિવસનું 50,000 પબ્લિક આવતું હશે। એટલે આખા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત મોટામાં મોટું મંદિર આ માનું મઢ। અને તમારું શું અહીંયા આગળ તમે શું કામ કરો છો? અહીં અમે માની સેવા કરીએ છીએ। વર્ષથી જૂનો પરચો છે માતાજીને, 30 થી 35 વર્ષ થઈ ગયા છે માતાજીને। અહીંયા દિવાસાના દિવસે માતાજી જ્યારે સાંધળી લાવે છે, દર વર્ષે નવી નવી સાંધળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે। સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટની સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે। એ 10 દિવસ માટે 50 થી 70 કિલો જેવું ઘી પડે છે। એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ। આ મંદિરને કેટલા વર્ષ થયા છે? ખાસા વર્ષ થઈ ગયા છે, 30 થી 35 વર્ષ થઈ ગયા છે। એટલે જ્યારથી મંદિર બન્યું ત્યારથી સ્થાપના થઈ રહી? હા, મંદિર જ્યારથી માતાજી પહેલાંથી જ માતાજીને પરચો જ છે। અને આ જે અત્યારે ઘીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવા પરચા આવે છે? માતાજીને આ 5 મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવેલી। વડોલીના જે અબ્દુલભાઈ છે, મોમેડન છે, એમને માતાજીએ દર્શન આપેલા અને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ, અહીંયા માતાજીની મૂર્તિ છે, તમે ખોદીને કાઢો। ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે। અને ભક્તોનું ઘોડાપૂર કેવું હોય છે? ભક્તોનું ઘોડાપૂર તો બહુ જ છે, દૂર દૂરથી રાત્રે 12 વાગ્યા સુધી ઘોડાપૂર રહે છે। માતાજીની મૂર્તિ અહીંયા જ રહેશે કે માતાજીના વિસર્જન 10 દિવસથી સેવા કરીએ છીએ માતાજીની, ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ। શું નામ? બિપિનભાઈ છોટુભાઈ ચૌહાણ, હું નવસારી જિલ્લાનો રહેવાસી છું।